નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધોરણ 11ની, અને ધોરણ 11ની અંદર આપણે 8.4 સુધીની ક્રિયા એ જોયા. 8.4ની અંદર આપણે શરૂઆત કરેલી હતી એક કોષની, જેને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ એ કહેતા હતા. ત્યાં આપણે દર્શાવેલું હતું કે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જે કંઈ પણ માહિતી આપેલી છે એ બેઝિક માહિતી હતી, અને હવે જે આપણે માહિતી આપશું એ નીડ બેઝને લઈને છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે 110% તમને અહીંયાથી ઘણી બધી નવી માહિતીઓ એ જાણવા મળશે. તો આ લેક્ચરમાં મારી સાથે જોડાયેલા રહેજો. જોઈ શરૂઆત કરીએ. આદિ કોષ કેન્દ્રીય કોષ, જેને આપણે પ્રોકેરિયોટિક સેલ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર સૌથી પહેલો પોઈન્ટ એ જોવા જઈએ તો પહેલો પોઈન્ટ છે કોષીય આવરણોનો, કે કોષની અંદર આવેલા આવરણો એ કયા કયા. આ તમામ પોઈન્ટને આપણે આકૃતિ દ્વારા સમજતા જશું કે જેથી કરીને પોઈન્ટ સમજવામાં સરળતા રહે. અહીંયા આપણે એક આકૃતિની ક્રિયા એ દર્શાવીએ અને આકૃતિ દ્વારા આ પોઈન્ટ એ આપણે સમજીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે જ્યારે શરૂઆત કરેલી હતી એક આદિ કોષ કેન્દ્રીય કોષની, જેની અંદર આપણે દર્શાવેલું હતું કે ખાસ કરીને આવી રીતના બહારની તરફ આવરણોની ક્રિયા એ જોવા મળતી હોય છે. અહીંયા આપણે કહી શકશું કે અંદરની તરફ આવેલું આ આવરણ, જેને આપણે કોષ રસ પટલ અથવા કોષ રસ્તર અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખશું. જ્યારે બહારની તરફ આવેલ આ આવરણ છે, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખી શકશું, સેલ વોલ તરીકે એને ઓળખવામાં આવશે. હવે શરૂઆત એ આપણે કરીએ સૌથી પહેલા આવરણની, અને એ આવરણ એ છે કોષ રસ પટલ, જેને આપણે પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખીએ છીએ. અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ દર્શાવશું કે તે સૌથી અંદરનું આવરણ છે. તે સૌથી અંદરનું આવરણ છે. સૌથી અંદરની તરફ આવેલું આવરણ એ કયું હશે? તો કે કોષ રસ પટલ. હવે ખાસ કરીને અહીંયા બીજો પોઈન્ટ દર્શાવીએ કે કોષ રસ પટલ આ જે આવરણ છે એ બનેલું કેનું હશે? તો કે અહીંયા આપણે દર્શાવશું કે તે લિપિડ પ્લસ પ્રોટીનનું બનેલું આ જે આવરણ છે એ કેનું બનેલું છે? તો કે આ આવરણ લિપિડ પ્લસ પ્રોટીનનું બનેલું છે. તમે આગળ ભણશો જ કે ખાસ કરીને દ્વિસ્તરીય લિપિડ હોય અને વચ્ચે પ્રોટીન એ આવેલ હોય, કે જેના દ્વારા એક ભાગનું નિર્માણ થાય, જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખી શકીએ. તો તે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. અને અહીંયા વાત કરીએ એના કાર્યની, કે એનું કાર્ય એ શું છે? તો કે કોષરસ પટલનું કાર્ય જોવા જઈએ તો અણુઓના વહનમાં અગત્યનો ભાગ એ ભજવે છે. અણુઓના વહનમાં એ અગત્યનો ભાગ એ ભજવે છે. એટલે કે બહારથી આવતા જે અણુઓ છે, આયનો, અહીંયા
આપણે એટલું કહીએ કે બહારથી આવતા જે આયનો છે એ આયનોમાં Na+ હોય, Cl- હોય, K+ હોય. આવા જે આયનો છે એ આયનોને અંદર પ્રવેશવા દેવા કે કેમ એ નક્કી કરવાનું કાર્ય એ કોષરસ પટલ કરશે. એટલે બુકની અંદર એ આપેલું છે કે કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકેનું કાર્ય કરે. એ પસંદગી કરે કે કયા અણુઓને અંદર પ્રવેશવા દેવા અને કયા અણુઓને અંદર પ્રવેશવા દેવા નહીં. એ ઉપરાંત એ અર્ધપ્રવેશશીલ પટલ તરીકેનું કાર્ય એ પણ દર્શાવે છે, જેની ચર્ચા આગળ આપણે કરશું જ. તો અહીંયા આપણે એ દર્શાવી શકશું કે કોષરસ પટલનું કાર્ય એ અણુઓના વહનમાં એક અગત્યનો ભાગ એ ભજવે છે. તો આ જે વાત કરી ગયા એ કોષરસ પટલની વાત હતી. હવે ત્યાંથી આગળ વધીએ અને બીજો ભાગ જોઈએ તો એ ભાગ છે કોષ દિવાલનો, જેને આપણે સેલ વોલ કહીએ. હવે કોષ દિવાલ આપણે ખ્યાલ છે તે સૌથી બહારનું આવરણ છે. બહારની તરફ આવેલું આવરણ એટલે કોષ દિવાલ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બહારનું આવરણ એ કયું છે તો કે બહારનું આવરણ એ છે કોષ દિવાલનું. ખાસ કરીને કોષ દિવાલની વાત કરીએ તો બેક્ટેરિયાની અંદર, વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, બેક્ટેરિયાની અંદર કોષ દિવાલમાં કંઈક વિશેષતા એ જોવા મળે છે. ડિફરન્ટ ક્રિયા એ જોવા મળતી હોય છે. ખાસ કરીને બેક્ટેરિયા બે પ્રકારના એ આપણે લઈએ, એક ગ્રામ પોઝિટિવ અને બીજા છે ગ્રામ નેગેટિવ. એનો પણ અભ્યાસ એ આગળ તમે કરશો. અત્યારે ફક્ત એટલું જ કે બે પ્રકારના બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. અહીંયા આપણે દર્શાવીએ કે તે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે. જનરલી મોટા ભાગે આપણે જોવા જઈએ તો કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય, પણ બેક્ટેરિયાને લઈને ખાસ કરીને આપણે દર્શાવીએ છીએ કે બેક્ટેરિયાની અંદર જે કોષ દિવાલ છે એ બનેલી કેની હશે? પેપ્ટિડો ગ્લાયકેનની. એમાં પણ જે પોઝિટિવ અને નેગેટિવ બેક્ટેરિયા છે એમાં પણ ડિફરન્ટ કોષ દિવાલમાં, સેલ વોલમાં એ જોવા મળે છે. અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા છે તેની દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી એ જોવા મળશે. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની અંદર આવેલી જે કોષ દિવાલ છે એ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હશે. પણ અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હશે નહીં. તો એની દિવાલ એ લિપો પોલીસેકેરાઇડ પ્લસ લિપિડ પ્લસ પ્રોટીનની બનેલી. આ જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એમાં આવેલી જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ એ કેની બનેલી હશે તો કે એ કોષ દિવાલ લિપોપોલીસેકેરાઇડ પ્લસ લિપિડ પ્લસ પ્રોટીનની બનેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો ખાસ કે જે બે પ્રકારના બેક્ટેરિયા છે એ બંને પ્રકારના બેક્ટેરિયામાં આવેલી કોષ દિવાલ એ અલગ અલગ હશે. અને હવે ખાસ કરીને અહીંયા કાર્ય જોવા જઈએ કે કોષ દિવાલનું કાર્ય શું તો કે રક્ષણાત્મક કાર્ય એ દર્શાવે છે.
જે આદિ કોષ કેન્દ્રીય કોષ છે અને એની અંદર આવેલા જે સજીવો છે એને રક્ષણ એ પૂરું પાડવાનું કાર્ય એ કોષ દિવાલ દર્શાવશે, સેલ વોલ એ આ કાર્ય દર્શાવશે. તો અહીંયા જે વિશેષ માહિતી હતી એ આપણે જોઈ ગયા. હવે ખાસ કરીને હજી એક આવરણ એ જોવા મળતું હશે અને એ આવરણ લે તો એ છે કેપ્સ્યુલ. કેપ્સ્યુલ એ પણ એક આવરણ છે અને જોઈએ અહીંયા આપણે દર્શાવીએ કેપ્સ્યુલની ક્રિયા કે ખાસ કરીને આવી રીતના આપણે દર્શાવીએ છીએ ડોટ સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જે ડોટ સ્વરૂપની ક્રિયા છે એ ડોટ સ્વરૂપે આવેલ આ જે આવરણ છે અને એ આવરણ જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખી શકશું કે આ જોવા મળતું આવરણ જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખી શકશું. ખાસ કરીને જોવા જઈએ તો કેપ્સ્યુલ એ આ બંને આવરણથી સૌથી બહારનું આવરણ થઈ જશે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે તે બે આવરણથી સૌથી બહારનું આવરણ છે. આપણે જે બે આવરણ જોઈ ગયા એનાથી પણ સૌથી બહારનું આવરણ એ કયું હશે તો કે આવરણ કેપ્સ્યુલનું હશે. અને કેપ્સ્યુલનું જે આવરણ છે તે ગ્લાયકો કેલિક્સ નું બનેલું. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે કેપ્સ્યુલનું જે આવરણ છે એ બનેલું કેનું હશે તો કે એ ગ્લાયકોકેલિક્સનું બનેલું હશે. આપણે જોઈ ગયા કે કોષરસ સ્તર એ લિપિડ પ્લસ પ્રોટીન, કોષ દિવાલ એ પેપ્ટિડોગ્લાયકિન અથવા ખાસ કરીને લિપો પોલિસેકેરાઇડ લિપિડ પ્લસ પ્રોટીન, અને અહીંયા જે કેપ્સ્યુલનું આવરણ છે એ ગ્લાયકોકેલિક્સનું બનેલું છે. અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને ગ્લાયકોકેલિક્સ જેની અંદર ખાસ કરીને ગ્લાયકો પ્રોટીન પ્લસ ગ્લાયકો લિપિડ એ આવેલ હશે. આ બે વસ્તુ આપણે ધ્યાન રાખજો નીડ બેઝ માટે કે ખાસ કરીને ગ્લાયકોકેલિક્સનું જે આવરણ છે એમાં ગ્લાયકો પ્રોટીન પ્લસ ગ્લાયકો લિપિડની ક્રિયા એ જોવા મળતી હશે. તો અહીંયા આપણે જે વાત કરી એ કેપ્સ્યુલની વાત કરી. કેપ્સ્યુલ એક પણ આવરણ છે અને સૌથી બહારનું આવરણ છે. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે કેટલાક એવા બેક્ટેરિયા છે જેમાં કેપ્સ્યુલનું આવરણ જોવા મળે છે, તો કેટલાક એવા બેક્ટેરિયા છે જેમાં કેપ્સ્યુલનું આવરણ હોતું નથી. તો એ પોઈન્ટ આપણે અહીંયા દર્શાવશું કે કેટલાક બેક્ટેરિયામાં કેપ્સ્યુલ આવરણ હાજર તો કેટલાકમાં એ ગેરહાજર હશે. એવું જરૂરી નથી કે ખાસ કરીને બધા જ બેક્ટેરિયાની અંદર કેપ્સ્યુલનું આવરણ એ જોવા મળશે. કેટલાક બેક્ટેરિયાની અંદર કેપ્સ્યુલનું આવરણ હશે નહીં, એટલે કે ત્યાં કેપ્સ્યુલના આવરણની ગેરહાજરી હશે. ખાસ કરીને હવે આગળ વધીએ અને જોઈએ વાત કરીએ એના કાર્યની કે એનું કાર્ય શું છે. અહીંયા કાર્ય ખાસ ધ્યાન રાખજો. કેપ્સ્યુલનું કાર્ય શું છે તો કે કેપ્સ્યુલનું કાર્ય એ પ્રિવેન્શનનું છે, મીન્સ અટકાવવાનું. અને અહીંયા એને લઈને સૌથી પહેલો પોઈન્ટ એ આપણે લઈએ તો આપણા શરીરમાં આવેલા ફેગોસાઇટ્સથી
રક્ષણ આપે. જ્યારે બેક્ટેરિયા આપણા શરીરની અંદર પ્રવેશે એટલે આપણા શરીરની અંદર ફેગોસાઇટ્સ હોય જેનું કામ છે નાશ કરવાનું, બહારથી આવતા પરજાત દ્રવ્યનો નાશ કરવાનું કામ એક એનું છે ફેગોસાઇટ્સનું. પણ જે બેક્ટેરિયાની અંદર આ કેપ્સ્યુલનું આવરણ હશે એ બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ પામશે છતાં પણ એનો નાશ નહીં થઈ શકે, કારણ કે કેપ્સ્યુલ એને રક્ષણ આપશે. તો અહીંયા પહેલો પોઈન્ટ એ થશે કે ખાસ કરીને આપણા શરીરની અંદર રહેલા જે ફેગોસાઇટ્સ છે એનાથી એ રક્ષણ આપે છે. હવે બીજો પોઈન્ટ એ આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને જે ટોક્સિક છે, જે કેમિકલ છે કે જે ડ્રગ્સ છે એનાથી પણ કેપ્સ્યુલ એ રક્ષણ આપે છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે ટોક્સિક ક્રિયા છે, જે કેમિકલ ક્રિયા છે કે ડ્રગ્સની ક્રિયા છે, ટોક્સિક કેમિકલ કે ડ્રગ્સથી રક્ષણ આપે છે. આ ત્રણ બાબતથી પણ એને રક્ષણ એ પ્રાપ્ત કરાવશે, ટોક્સિક, કેમિકલ અને ડ્રગ્સથી. આ ઉપરાંત એનું ત્રીજું કાર્ય એ જોવા જઈએ તો તે વાયરસથી પણ રક્ષણ આપે. ટૂંકમાં કેપ્સ્યુલનું કામ છે રક્ષણ આપવાનું, પણ એ ખાસ કરીને આવી તમામ જે બાબતો છે એનાથી એ રક્ષણ પ્રાપ્ત કરાવરાવશે, જે સૌથી અગત્યની બાબતો છે જે આપણે અહીંયા દર્શાવી. હવે કોષીય આવરણ જે આપણે ત્રણ જોઈ ગયા, એક કોષરસ પટલ, બીજું છે કોષ દિવાલ અને ત્રીજું છે કેપ્સ્યુલ. પણ કોષરસ પટલની અંદર જ આપણે દર્શાવી શકીએ અહીંયા કે જે કોષરસ પટલનો ભાગ છે ત્યાં જ ખાસ કરીને આવી રીતના એક વિભેદિત થયેલી રચના એ જોવા મળે છે. અને આ વિભેદિત થયેલી રચના જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે મેસોઝોમ્સ. અને હવે શરૂઆત કરીએ આપણે એ ભાગની, અને એ ભાગ એ છે મેસોઝોમ્સ. આપણે જાણીએ છીએ કે મેસોઝોમ્સ એ કોને કહેવાય. હવે તો કે કોષ રસ પટલથી વિભેદિત થયેલી રચના, અથવા તમે એને અંગિકા પણ કહી શકો કે અંગિકા, જેને આપણે મેસોઝોમ્સ તરીકે ઓળખી શકશું, જે એક આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર જ જોવા મળતી રચના છે. એ પણ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં જ મેસોઝોમ્સની હાજરી એ જોવા મળે. ઉપરાંત એને લઈને ખાસ કરીને હવે જો એનું કાર્ય એ જોવા જઈએ, મેસોઝોમ્સનું કાર્ય એ જોવા જઈએ તો મેસોઝોમ્સનું સૌથી પહેલું કાર્ય કે તે શ્વસનમાં મહત્વનો ભાગ એ ભજવે. સૌથી અગત્યની બાબત કે શ્વસન જેવી ક્રિયા છે એમાં મહત્વનો ભાગ એ કોણ ભજવશે? મેસોઝોમ્સ. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે ખાસ કરીને જે સુકોષ કેન્દ્રીય કોષ હોય તેમાં તો કણાભસૂત્ર આવેલ હોય જેના દ્વારા શ્વસનની ક્રિયા થાય, રેસ્પિરેશનની ક્રિયા. પણ આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર તો કોઈ પટલમય અંગિકાઓ છે જ નહીં. તો આવી જે ક્રિયાઓ છે, દેહધાર્મિક ક્રિયાઓ, એ કરવા માટે ત્યાં અગત્યનો ભાગ એ કોણ ભજવશે? તો કે શ્વસન જેવી ક્રિયા દર્શાવવા માટે ત્યાં મેસોઝોમ્સ એ હાજર છે કે જેના દ્વારા શ્વસન જેવી ક્રિયા એ શક્ય બને છે.
ઉપરાંત બીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ તો કે તે કોષ વિભાજનમાં મદદરૂપ થાય. કોષ વિભાજનની ક્રિયામાં એ મદદરૂપ થશે. આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. ખાસ કરીને અહીંયા હું દર્શાવું કે અહીંયા આપણે ખ્યાલ છે કે ખાસ કરીને આનુવંશિક દ્રવ્ય એ આવેલું હતું. આ ભાગ જે આપણે દર્શાવીએ છીએ જેને આપણે આનુવંશિક દ્રવ્ય અને આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ એ આવેલ હોય. જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય, સેલ ડિવિઝનની ક્રિયા, ત્યારે આ આનુવંશિક દ્રવ્ય એ મેસોઝોમ સાથે જોડાશે અને જેવું એ મેસોઝોમ સાથે જોડાય જેને લઈને ખાસ કરીને ત્યાં કોષ વિભાજનની ક્રિયાની શરૂઆત થાય, સેલ ડિવિઝનની ક્રિયાની શરૂઆત થાય. તો સેલ ડિવિઝનમાં પણ એ સૌથી અગત્યનો ભાગ એ ભજવે છે મેસોઝોમ્સ. ઉપરાંત એનું ત્રીજું કાર્ય એ આપણે લઈએ તો તે ડીએનએની પ્રતિકૃતિ માટે જવાબદાર. ડીએનએની પ્રતિકૃતિ માટે એ જવાબદાર છે. સૌથી મહત્વની બાબત આપણે કે ડીએનએ રેપ્લિકેશન ક્રિયા. ધોરણ 12 ની અંદર તમે ભણશો વિદ્યાર્થી મિત્રો કે ડીએનએનું થતું સ્વયંજનન, એટલે કે ડીએનએ પોતાના જેવું જ નવું 12 ડીએનએ બનાવે અને ડીએનએ પોતાના જેવું જ 12 ડીએનએનું નિર્માણ કરે છે. તે એ પ્રતિકૃતિનું જે નિર્માણ છે, આપણે એને નકલ કે ઝેરોક્સ કોપી કે, બરાબર, એ પ્રતિકૃતિનું જે નિર્માણ છે એમાં પણ મહત્વનો ફાળો એ કેનો રહેશે? મેસોઝોમ્સનો. તો અહીંયા મેસોઝોમ્સ એ 3 જે મહત્વની ક્રિયા છે એની સાથે સંકળાયેલ છે. તો આ જે વાત કરી ગયા આપણે સંપૂર્ણ વાત એ કોષીય આવરણોની હતી. હવે જે આપણે શરૂઆત કરશું એ શરૂઆત એ હશે સપાટીય રચનાઓની. સપાટીઓના ભાગે જોવા મળતી રચનાઓ. સપાટી બહારનો જે વિસ્તાર છે, બહારની જે સપાટી છે એના ભાગે જોવા મળતી રચનાઓ કઈ? તો વિદ્યાર્થી મિત્રો 2. એક છે પીલી અને બીજી રચના છે કસા. પીલી અને કસા. શરૂઆત કરીએ સૌથી પહેલી સપાટીય રચના જેને આપણે પીલી અથવા એને આપણે ફ્રીમ્બી તરીકે ઓળખી શકશું. આપણે આકૃતિ દ્વારા સમજશું કે ખાસ કરીને પીલી અથવા ફ્રીમ્બી એ કોને કહેવાય. અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખાસ કરીને આવી રીતના પ્રવર્ધયુક્ત રચના ધરાવતો ભાગ એ જોવા મળે બહારના ભાગે, સપાટીના ભાગે. આવી રીતના પ્રવર્ધયુક્ત રચના ધરાવતો આ જે ભાગ એ આપણે જોઈએ છીએ, આ ભાગ એ કેનો છે? તો કે જોવા મળતો આ જે ભાગ છે એ છે પીલીનો અથવા ફ્રીમ્બીનો. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તે બહારની તરફ આવેલ પ્રવર્ધો યુક્ત રચના એ ધરાવે છે. બહારની તરફ જોવા મળતી આ જે પ્રવર્ધ જેવી રચના છે એ કેની છે? તો કે પીલી અથવા ફ્રીમ્બીની છે. એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો હું કહી દઉં જે બારોબારથી આપણે ખાલી જાણકારી માટે છે કે જ્યાં અંદરની તરફ આ ભાગ આવેલો હશે, મીન્સ આપણે કીધું હતું કે આનુવાંશિક દ્રવ્ય સાથે એક વધારાનું ડીએનએ હોય અને વધારાનું જે ડીએનએ છે એને આપણે
પ્લાઝમિડ તરીકે ઓળખતા હતા. જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ હોય એ બેક્ટેરિયામાં પીલી આવેલ જ હોય. માઇક્રોસ્કોપમાં તમે આદિકોષ કેન્દ્રીય કોષને જુઓ અને બાહ્ય સપાટી ઉપર આવી રીતના પ્રવર્ધ દેખાય એટલે માની લો કે પ્લાઝમિડ હાજર છે જ. એવું કહેવાય છે કે પ્લાઝમિડ દ્વારા પીલીનું નિર્માણ થાય. પીલીની રચનામાં પ્લાઝમિડનો ફાળો છે. તો આ બહારનો પોઈન્ટ હતો જે મેં દર્શાવ્યો. હવે ખાસ કરીને એનું કાર્ય એ જોઈએ કે પીલીનું અથવા ફ્રેમ્બીનું કાર્ય શું, તો કે એનું કાર્ય છે તે આધાર સાથે ચોંટવામાં મદદરૂપ થાય. કોઈ દિવાલ છે, કોઈ અન્ય ભાગ છે કે કોઈ શરીરની અંદરનો ભાગ છે, એની સાથે ચોંટવામાં મદદરૂપ એ કોણ થશે, તો કે આ બહારની તરફ આવેલા પ્રવર્ધો જેને ચોંટવામાં મદદરૂપ થશે. તો આ જે કાર્ય છે એ કાર્ય છે પીલી અથવા ફ્રેમ્બીનું. હવે બીજા ભાગની વાત કરીએ તો જે બીજો ભાગ છે જેને આપણે કહીશું કસા. અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને બહારની તરફ આવેલ આ ભાગ તંતુમય સ્વરૂપની રચના ધરાવતો આ ભાગ, આ જે તંતુમય સ્વરૂપની રચના ધરાવતો જે ભાગ આપણે જોઈએ છે, આ ભાગ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું, તો કે ભાગ છે કસાનો. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે તે બહારની તરફ તંતુમય ભાગ સ્વરૂપે આવેલ એક પાતળા તંતુ સ્વરૂપની રચના એ દર્શાવે જેને આપણે કસા કહીએ, ફ્લેજિલા કસા. અને એ કસાને કારણે આપણે બેક્ટેરિયાને ચલિત અથવા અચલિત તરીકે ઓળખીએ. જો કસા હાજર તો બેક્ટેરિયા ચલિત અને કસા ગેરહાજર તો બેક્ટેરિયા અચલિત. એટલે કે પ્રચલનમાં આમ જોવા જઈએ તો મદદરૂપ થાય કસા, પણ એનું સૌથી અગત્યનું કાર્ય એ આપણે અહીંયા જોવા જઈએ કે ખાસ કરીને કસાનું કાર્ય શું છે, તો કે તે પ્રજનન અથવા સંયુગ્મનમાં મદદરૂપ એ થાય છે. જ્યારે બે બેક્ટેરિયા એકબીજાની નજીક આવે, સંયુગ્મનની ક્રિયા થાય, ત્યારે ખાસ કરીને એ કસા દ્વારા એકબીજા સાથે જોડાય. એટલે અહીંયા આપણે કહી શકશું કે સંયુગ્મનમાં સૌથી અગત્યનો ફાળો અથવા પ્રજનનમાં સૌથી અગત્યનો ફાળો એ કસાનો છે. એવું કહેવાય છે કે જ્યારે બે કસા એકબીજા સાથે જોડાય ત્યારે ત્યાંથી ડીએનએની આપલે થતી હોય. આ ડીએનએની આપલે માટે પણ જવાબદાર એ કોઈ હશે તો એ છે કસા. તો અહીંયા આપણે જે સપાટીય રચનાઓની વાત કરીએ તો બે સપાટીય રચનાઓ હતી, એક પીલી અને બીજું છે કસા. હવે બે પોઈન્ટ બહારથી લઈ લે જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને અંદરની તરફ આવેલ દ્રવ્ય સ્વરૂપની રચના, આ અંદરની તરફ આવેલ આ દ્રવ્ય સ્વરૂપની જે રચના આપણે જોઈએ છે એ દ્રવ્ય સ્વરૂપની રચના જેને આપણે કહીશું કોષ રસ. એ કોષ રસ જેની અંદર વિવિધ ઉત્સેચકો એ આવેલા હશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે લખાણમાં નથી દર્શાવતા કે અંદર આવેલ જે કોષ રસ છે એની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હશે.
અને એ ઉત્સેચકોને કારણે કોષરસ દ્વારા જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સરળતાથી થતી જોવા મળે છે. તમે એને રાસાયણિક પ્રક્રિયા કહો, તમે એને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહો, તમે એને ચયાપચય કહો, તમે એને મેટાબોલિઝમ કહો, જે કહો તે બરાબર. આ જે દેહધાર્મિક ક્રિયાઓ છે, જેમ કે રેસ્પિરેશનની ક્રિયા છે, જેમ કે પાચનની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે, ઉત્સર્જનની ક્રિયા છે, આ તમામ ક્રિયાઓ માટેના ઉત્સેચકો એકેની અંદર આવેલા હશે તો કે કોષરસની અંદર, જેના દ્વારા વિવિધ ક્રિયાઓ એ શક્ય બને છે. અને ઉપરાંત આપણે દર્શાવી શકીએ કે અંદરની તરફ આવેલ એક અંગિકા, આપણા શબ્દમાં કહીએ તો એક ભટકતી આત્મા, અને એ ભટકતી આત્મા જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે એ જે ભટકતી આત્મા છે એ છે રિબોઝોમ્સ. જે પટલ વિહીન અંગિકા છે અને આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર આ એક જ અંગિકા હોય જે છે રિબોઝોમ્સ. અને એ રિબોઝોમ્સ એ ખાસ કરીને 70S સ્વરૂપે હોય. 70S એ સ્વેનબર્ગ એકમ છે, આ ધ્યાન રાખજો. સ્વેનબર્ગ એકમ એવું કહેવાય છે કે સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયા કરવામાં આવે તો 70 એકમે સેટલ થાય, 70 એકમે એ સેટલ થાય સેન્ટ્રીફ્યુઝની ક્રિયામાં, જેને લઈને અહીંયા 70Sની ક્રિયા એ આપણે દર્શાવી, એટલે કે 70 સ્વેનબર્ગ એકમ યુનિટ તરીકે આપણે એને ઓળખી શકીએ. આગળ ડિટેલમાં માહિતી એ પછી આપશું કે 70Sના બે પેટા પ્રકાર પણ છે, એ આપણે જોશું સુકોષ કેન્દ્રીય કોષમાં. પણ હાલ પૂરતી આપણે એટલું જ રાખશું. આપણે કોષીય આવરણોની વાત કરી ગયા, સાથે આપણે વાત કરી ગયા સપાટીય રચનાઓ, ઉપરાંત કોષ રસ અને અંગિકા તરીકે રિબોઝોમ્સ. આશા રાખું કે ઘણી બધી માહિતી એ તમને જાણવા મળેલી હશે અને આ પોઈન્ટ એ નીટ બેઝને લઈને છે તો તમારા માટે ઉપયોગી થશે. મારી સાથે આવી જ રીતના જોડાયેલા રહો. તમને નીટ બેઝ માટે ઘણી બધી માહિતી હું પ્રાપ્ય કરાવડાવીશ. આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે અને તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ એ કરી લેજો અને ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.